લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં, તમે ફેમિલી સાથે ખાસ સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે। એ હાલ તને હાલ ભજે રામ બતાવ્યું, એ હાલ તને હાલ ભજે રામ બતાવ્યું, રામ બતાવું ઘનશ્યામ બતાવું, રામ બતાવું ઘનશ્યામ બતાવું, હાલ તને હાલ, અરે હાલ તને હાલ ભજે રામ બતાવ્યું, અરે હાલ તને હાલ ભજે રામ બતાવ્યું, હાલ તને એ હાલ તને હાલ ભજે રામ બતાવ્યું, એ રામ બતાવું ઘનશ્યામ બતાવું, હાલ તને અરે હાલ તને હાલ ભજે રામ બતાવું। આપણે સામે રહેજો, આપણે આવ્યા છીએ વાર્તા બીજા ભાગનો છઠ્ઠો અધ્યાયનો બીજો ભાગ, બીજા ભાગનો છઠ્ઠા અધ્યાયનો બીજો ભાગ। તો તમે ક્યાંય જાતા નહીં, અહીંયા સામે જ રહેજો અને આપણે પેલા ગણપતિ ગજાનંદ યાદ કરશું। હે ગણપતિ દાદા, રીધિ સિદ્ધિ આખો પરિવાર સહિત અમારા શિવપુરાણમાં હાજર રહેજો, અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો, બીમાર લોકોને તમારી પાસે લઈ લેજો, કોઈ દુખ્યા હોય એના દુખ્યાના દુઃખ દૂર કરજો એવી મારી નમ્ર વિનંતી છે। આપણે પેલા એકા સંધ્યા લેશું, એ છે તમારા બાળકોને બધાને સૂતી વખતે, જમતી વખતે, ઉઠતી વખતે ખાસ ને ખાસ તમે બધા મળીને બોલજો, એથી કરીને તમારા બાળકોને સારા વિચાર આવે। જો આપણે બોલશું શિખા સંધ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વમ સ્વમે, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ। તમારા ફેમિલીમાં તમે ખાસ ને ખાસ વાંચો, તમે લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, ટીવીમાં ભાણબેન દિલીપભાઈ શબ્દ સર્ચ કરશો એટલે જરૂર આવશે અને તમારા બાળકોને સારા વિચાર મળશે। જો આપણે એવા છીએ શિવ મહાપુરાણ બીજા ભાગનો છઠ્ઠાનો બીજો ભાગ, અને એનું નામ છે વિષ્ણુની ઉત્પત્તિ અને બ્રહ્મ સ્વરૂપ। વિષ્ણુની ઉત્પત્તિ અને બ્રહ્મ સ્વરૂપ સર્વવ્યાપક। જો કદાચ હું લખતા ભૂલી જાઉં તો સમજી જાજો તમે। સર્વ વ્યાપ્ત હોય, નિર્વિકલ્પ છે, તે એક જ બધું જ કરનાર છે, તે અમૃત પરતત્વ સદાશિવનું લિંગ જ છે ને તેમની મૂર્તિ અથવા તેમનું સ્વરૂપ સઘળું છે, તેમની મૂર્તિ અને તેમનું સ્વરૂપ સઘળું છે। આ સ્વરૂપને જ્ઞાનીઓ પરબ્રહ્મ પરમેશ્વરની સંજ્ઞા આપે છે। એવા જ પરમેશ્વર સ્વરૂપ શિવે પોતાના શરીરમાંથી એક સ્વચ્છ તંતુ ઉત્પન્ન કરી તેનાથી અનશ્વર શક્તિ ઉત્પન્ન કરી હતી અને તેનું નામ પ્રકૃતિ ગુણ શમી માયા તથા નિર્વિકલ્પ કાર બુદ્ધિ પડ્યું છે। નિર્વિકલ્પ બુદ્ધિ પડ્યું છે। આ શક્તિ અંબિકા સર્વલોકેશ્વર
ત્રિદેવ જનની નિત્ય તથા મૂળ પ્રકૃતિ કહેવાય છે. એની 8 ભુજાઓ તથા વિચિત્ર ભુખાકૃતિ, તેની વિચિત્ર ભુખાકૃતિ અને અચિંત્ય તેજો યુક્ત તો માયાના સજાગથી અનેક રૂપોમાં દેખાય છે. માયાના સજાગથી અનેક રૂપોમાં દેખાય છે. આવા પરબ્રહ્મ શિવના માથે ગંગાની ધારા, પરબ્રહ્મ શિવના માથે ગંગાની ધારા વહે છે અને લલાટે ચંદ્રમા ધારણ કરેલ છે. લલાટે ચંદ્રમા ધારણ કરેલ છે અને તે ત્રિનેત્ર, પંચમુખ અને દશાભુજા વાળા છે. તે ત્રિનેત્રી, એની 3 આંખ છે. એક અહીંયા છે, એક અહીંયા, 3 આંખ અને દશાભુજા વાળા છે. તે જ ત્રિશૂલધારી પ્રસન્ન ચિત્ર કર્પૂર ગૌરમ ભસ્મ શક્તિ કલારૂપ ભગવાનનું જ સ્વરૂપ છે, ભગવાનનું રૂપ છે. તે જ ત્રિશૂલધારી પ્રસન્ન ચિત્ર કપૂર ગૌર ભસ્મ શક્તિ અને કાલરૂપ ભગવાનનું જ રૂપ છે, કાલરૂપ ભગવાનનું રૂપ છે. તેમના દ્વારા સ્થાપિતા અને શિવલોક ક્ષેત્ર જ કાશી છે. તેમના દ્વારા શિવલોક ક્ષેત્ર એ કાશી છે અને ત્યાં જ શિવજી પોતાની શક્તિ જગદંબા સાથે નિવાસ કરે છે. ત્યાં મહાદેવ પોતે જગદંબાની સાથે નિવાસ કરે છે. જો મહાદેવના કેવા ઓલા છે. અરે અહીં સુધીનું સર્વ ક્ષેત્ર પ્રલય કાળમાં પણ કોઈ રીતે શિવ પાર્વતી રહિત નથી, શિવ પાર્વતી રીતે રહિત નથી હોતું. એટલે સર્વ વિશ્વા આવું જ અવિમુક્ત ક્ષેત્ર કહેવાય છે. અવિમુક્ત ક્ષેત્ર કહેવાય છે. શિવજીએ અહીં જે આનંદ વનનું નિર્માણ કર્યું, શિવજીએ જે અહીં આનંદ મનનું નિર્માણ કર્યું, વનનું નિર્માણ કર્યું અને શિવાએ ઘણા સમય સુધી રમણ કર્યું, ત્યારે કલાંતરે તેમને એક પુરુષના નિર્માણની ઈચ્છા થઈ, એક પુરુષના નિર્માણની ઈચ્છા થઈ. તેમણે વિચાર્યું કે આનંદ ભવનની ભાર કોઈ બીજી વ્યક્તિને સોંપી શાંતિથી કાશીમાં, બીજા વ્યક્તિને સોંપી અને શાંતિથી કાશીમાં સ્વયં કરવું. એટલે કે તેથી એક પરમ સુંદર પુરુષનો આવિર્ભાવ થયો. આ દિવ્ય પુરુષે પ્રગટ થઈ ભગવાન શિવને પ્રણામ કર્યા. આ પુરુષે પ્રગટ થઈ શિવ ભગવાનને પ્રણામ કર્યા અને પોતાનું નામ કામ કહેવા માટે કહ્યું, પોતાનું નામ કામ કહેવા માટે કહ્યું. જો ત્યારે આનંદ ભવન ભાર કોઈ બીજી વ્યક્તિને સોંપી શાંતિથી કાશીમાં સ્વયં કર્યું અને શાંતિથી કાશીમાં સ્વયં કર્યું. એટલે તેથી એક પરમ સુંદર પુરુષનો
પરી થયો અને આ દિવ્ય પુરુષે પ્રગટ થઈ ભગવાન શિવને પ્રણામ કર્યા. ભગવાન શિવને પ્રણામ કર્યા. અને જો ભગવાનની કેવી લીલા છે, આપણને તો કઈ જ ખબર નહોતી. હે ભગવાન, અમને કાંઈક તમારું જતા જતા બે શબ્દ કોકને અમે સારા વિચાર, સારા સંસ્કાર આવે અને તમે ખાસ ને ખાસ સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે. તમને બધાને મારા ખાસ ને ખાસ ફેમિલી સાથે તમે ખાસ ને ખાસ સાંભળજો એવી તમને મારી નમ્ર વિનંતી છે. જેથી કરી તમારા